પેપર લીક થઈ શક્યું ન હતું, સો રિઝલ્ટમાં સેટિંગ થાય છે કે શું, બીકોઝ હજુ સુધી આવ્યું નથી. નમસ્કાર મિત્રો, બિહાર બરિયા ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે કે જ્યાં તમને મળે છે સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા અગત્યના વિડીયો, અગત્યની માહિતી અને તમામ સરકારી ભરતીના ન્યૂઝ. તો મિત્રો, સન્ડે કોમેન્ટ બોક્સના આપણા આ 18મા એપિસોડમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું કે જ્યાં તમે પૂછેલા સવાલના જવાબ આપવાની હું કોશિશ કરીશ. મિત્રો, સૌપ્રથમ જ તમને સોરી કહી દઉં છું, 4 દિવસે તમને વિડીયો નહોતો આપી શક્યો, મિની વેકેશન હતું, એના માટે મેં તમને અગાઉ જ વાત કરી હતી, કોમ્યુનિટી ટેબ ઉપર મૂકી દીધી હતી પોસ્ટ, એટલા માટે વિડીયો નહોતો આપી શક્યો. પણ હવે તમને રેગ્યુલર પોસ્ટ રેગ્યુલર તમને વિડીયો મળતા રહેશે. અને એક પણ બીજી વાત તમને કહી દઉં મિત્રો કે આ જે આજના સન્ડે કોમેન્ટ બોક્સ છે એમાં જે બે કોમન સવાલ જે તમારા બધાના મનમાં રહેલા હોય છે, એ પ્રશ્ન બહુ મોટા ભાગના ગઈકાલના જે પ્રશ્ન મેં તમને પૂછવાનું કીધું તો એ નીચે કોમેન્ટમાં તમે મોટાભાગના એ જ સવાલ વધારે આવ્યા હતા. એ હતો તો કે ટાટ 1 નું રિઝલ્ટ ક્યારે આવશે, ટેટ 2 ની સેકન્ડ ભરતીનો તબક્કો ક્યારે. આ બે સવાલ એવા છે કે મોટાભાગના ઘણા બધા વિદ્યાર્થીઓ પૂછેલા હતા અને આ બધાના જવાબ લગભગ એ ઘણા બધા વિડીયોમાં અત્યાર સુધી મેં આપી દીધા છે. હવે એટલે આના માટે હું જવાબ નહીં આપું, પણ એટલું કહી દઈશ કે ટાટ 1 નું રિઝલ્ટ મેં તમને પહેલા બી કીધું હતું, માર્ચ એન્ડિંગ અથવા તો એપ્રિલમાં આવવાની શક્યતા છે. માર્ચ એન્ડિંગ આવવાની શરૂઆત થઈ ગઈ છે, માર્ચ એન્ડિંગ શરૂ થઈ ગયો છે. હવે એપ્રિલ આસપાસ ક્યારે આવે એ નક્કી નથી, એટલે એની તારીખ મને બી નથી ખબર. એટલે મહેરબાની કરીને મિત્રો તમે એ સવાલ મને પૂછવાનું બંધ કરો, કેમ કે એના સવાલ સાંભળીને મને બી કે એ સારું લાગતું નથી. જવાબ મારી પાસે હોતો નથી, તમને જવાબ ક્યારે આપું, ટેટ 2 નો સેકન્ડ તબક્કો આવશે કે નહીં આવે એની પણ માહિતી મારી પાસે નથી. એટલે એ પણ સવાલ અત્યારે હાલ પૂરતી નહીં પૂછો તો વધુ સારું છે, બેટર છે. હા, જેવા ન્યૂઝ મળશે તમને જરૂરથી એ તાત્કાલિક માહિતી આપીશ, એની ચિંતા નહીં કરો તમે. તો ચાલો જોઈએ મિત્રો આજના વિડીયોની અંદર કેવા સવાલ મળે છે, કેવા જવાબ અપાય છે. તો પહેલો સવાલ છે એ અભિવીર લખે છે કે સર કાલના ન્યૂઝમાં એક ચેનલ દ્વારા માહિતી હતી કે સ્ટાન્ડર્ડ 6 to 8 માં 20,000 પ્લસ જગ્યા ખાલી છે, તો શું એ ભરતી આવવાની શક્યતા ખરી? એન્ડ આવે તો ટેટ 2 એક્ઝામ લેવાશે કે ચાલુ ભરતીમાં જ લેશે? વેટિંગ ફોર યોર રિપ્લાય. તો પહેલી વસ્તુ છે જે જાહેરાત આવી હતી મતલબ ન્યૂઝપેપરમાં કે જે હતી 20,000 પ્લસ ની જગ્યા ખાલી છે, ન્યૂઝપેપરની અંદર બી આવ્યું હતું. તો એ જો કદાચ 20,000 પ્લસ જગ્યા ખાલી હોય અને એની ભરતી થાય તો એ બી તમારી ચાલુ ભરતીમાં તો ન જ થાય, કેમ કે ચાલુ ભરતીની બધી પ્રોસેસ પૂરી થઈ છે. હવે વેટિંગ રાઉન્ડની રાહ જોવાય છે, એ જ પ્રોસેસ બાકી છે, બાકી બધી પ્રોસેસ પૂરી થઈ ગઈ છે. એટલે ચાલુ ભરતીમાં તો એ ન આવે તો નવી ભરતી તરીકે આવે. પણ આ બધા આંકડા એવા હોય છે, તમને બી ખબર છે, મને બી ખબર છે, જે આંકડા આવે છે એ આંકડા આધારિત ભરતી થતી જ નથી. ગયા વર્ષે બી નીતિનભાઈ પટેલે જે જાહેરાત કરી હતી માધ્યમિક શિક્ષણમાં મતલબ માધ્યમિકમાં જે જગ્યા ખાલી છે એની બી ભરતી આવેલી છે. તો આ આંકડા તો એક રીતે ગણવા જાવ તો સરકારી ચોપડે બોલતા હોય છે, અમુક એની જગ્યા ખાલી હોય તો ચોક્કસ ભરતી થાય છે, પણ ક્યારે થાય શું થાય એની માહિતી હોતી નથી. ત્યારબાદ છે એ સુશીલા સોરઠિયા લખે છે કે સર ટેટ 2 નો વેટિંગ રાઉન્ડ ચોક્કસ બહાર પડશે, પ્લીઝ આન્સર મી. તો આના માટે મેં તમને ઘણા સમય પહેલા એક વેટિંગ માટેનો વિડીયો બનાવી દીધો, ત્યારે બી તમને માહિતી આપી હતી કે દરેક વખતે ભરતીમાં વેટિંગ પડે જ તે, કેમ કે જગ્યાઓ ખાલી હોય એના આધારે વેટિંગ રાઉન્ડ બહાર પાડવો જ પડે. પણ ક્યારે પડે એની ચોક્કસ મતલબ તારીખ કોઈ ચોક્કસ સમય હોતો નથી, પણ આ પડે છે જરૂર. ત્યારબાદ નેક્સ્ટ સવાલ છે એ મિલન બરવાળિયા લખે છે કે ઇલેક્શન પછી ટાટ સેકન્ડરી ભરતી કદાચ આવે તો ઓપન કેટેગરી વાળાએ ઈડબ્લ્યુસી કેટેગરીમાં ફોર્મ નાખવું જોઈએ કે ઓપનમાં જ સારું? બેમાંથી કયું સારું રહે? આ બંનેમાંથી કેનું મેરિટ નીચું રહેશે? તમને શું લાગે છે? આન્સર પ્લીઝ. તો ઓપન વાળા માટે બી તમને થોડું કન્ફ્યુઝન ઘણા બધા મિત્રોને છે કે ઓપનમાં અમે આવીએ છીએ ને અમે ઈડબ્લ્યુએસ માં પણ આવીએ છીએ, તો એટલે કે આજે આપણે કહીએ છીએ 10% અનામત વાળું. તો જ્યારે ભરતી આવે છે તો અમે 10% અનામતની અંદર ફોર્મ ભરીએ કે ઓપનની અંદર ભરીએ? હવે તો જો આમાં વસ્તુ તમારા ઉપર ડિપેન્ડ કરે છે, તમારે શેમાં ફોર્મ ભરવું છે. ઓપનમાં એક તો જોવા જાવ, જો 10% ઈડબ્લ્યુસી માં શું થાય છે કે 10% અનામતના આધારે 110 સીટ તમને મળશે, 100100 સીટ મળશે, સમજી લેજો. એટલે એના આધારે એટલી સીટ જ તમને મળશે. જો તમે ફોર્મ ભરવા માંગતા હોય તો એ સીટમાંથી તમને મળશે. પણ ઓપનમાં શું થાય છે કે ઓપનમાં અનામત સિવાયની બધી જગ્યા ઓપનમાં આવે છે, તમને ખ્યાલ જ છે, તો એમાં ભરી શકો. હવે તમારા પર ડિપેન્ડ કરે છે કે તમે શેમાં ભરવા માંગો છો. બીજું મેરિટ કેમાં નીચું રહે કેમાં ઊંચું રહે એ તો કહી ન શકાય, પણ ઊંચું રહેવાની શક્યતા રહે ઈડબ્લ્યુસી માં, કેમ કે 10% અનામત જ છે, એના કારણે કદાચ મેરિટ એમાં થોડું ઊંચું હોઈ શકે, આવું મારું મત છે. હવે જોઈએ શું થાય છે, પણ તમારા મત મુજબ તમારી રીતે તમે છે ગમે એમાં ફોર્મ ભરી શકો છો. ત્યારબાદ છે ચૌધરી જીગલ લખે છે કે નીતિનભાઈ પટેલે 19/1/2018 માં આ ભરતીની જાહેરાત કરી હતી કે સર કદાચ તમે વિડિયો જોયો હશે, આજે 1 વર્ષ થયું ને મને લાગે છે એ ભૂલી ગયા છે, તો વિડિયોના માધ્યમથી એમના સુધી આ વાત પહોંચાડો.
તો પહેલી વસ્તુ છે, હા એ વિડીયો મેં જોયો છે, જે 19 તારીખે નીતિનભાઈ પટેલે જે જાહેરાત કરી હતી, જગ્યા ખાલી છે બાબતે મેં વિડીયો જોયો છે. હવે ભૂલી ગયા છે કે શું છે એ તો નથી ખબર, પણ ભરતી આવવાની છે તમને મેં અગાઉ વાત કરી હતી. ભરતી આવે છે, ઇલેક્શન પછી ભરતી આવવાની છે તે શક્યતા સૌથી વધુ. હવે એ ભરતીની જે જગ્યા છે એ નીતિનભાઈ પટેલે જે જાહેરાત કરી હતી એ જ જગ્યા છે કે બીજી છે એ નથી ખબર, કે એટલી જ જગ્યા છે એ પણ નથી ખબર, પણ ભરતી આવવાની શક્યતા છે સૌથી વધારે ઇલેક્શન પછી. હવે બીજી વાત તમને એમ કહ્યું કે વિડીયોના માધ્યમથી એમને એ માહિતી પહોંચાડો. તો પહેલી વસ્તુ તમે કીધું વિડીયોથી છે એ માહિતી એમના સુધી પહોંચવી બહુ અઘરી હોય છે. એના કરતાં બેટર છે અત્યારે આપણે સોશિયલ જમાના, એટલે કે સોશિયલ જે કઈ પ્લેટફોર્મ આવે છે, આપણે એના યુગમાં જીવીએ છીએ, ડિજિટલ યુગમાં. તો તમે ટ્વિટરના માધ્યમથી કે ઇન્સ્ટાગ્રામના માધ્યમથી પણ તમે છે નીતિનભાઈ પટેલને ટેગ કરીને કોઈ રજૂઆત કરી શકો છો, તો બી તમે તમારી વાત આરામથી પહોંચાડી શકો છો. પછી સીએમ ઓફિસ હોય કે સીએમ ને ડાયરેક્ટ રજૂઆત કરવી હોય કે પછી નીતિનભાઈ પટેલને કરવી હોય, ડાયરેક્ટ @ કરીને જે કઈ નામ હોય એ નામ સર્ચ કરો, તમે ટ્વિટરમાં બી માહિતી મળશે. કેમ કે હાલના સમયમાં ટ્વિટરમાં સૌથી વધારે લોકો સક્રિય રહે છે, તો આ એક દ્વારા તમે રજૂ કરી શકો છો. પણ એક યાદ રાખો, ભરતી આવે છે તો કદાચ એ જ ભરતી હોય, એના પછી રજૂઆત કરજો, ત્યાં સુધી રાહ જોઈ લો. ત્યારબાદ ચતુરભાઈ સોલંકી લખે છે કે હેલો સર, હેન્ડીકેપ કોર્ટ કેસ બાબતે માહિતી આપશો જી. આ ઓર્ડર સ્કૂલ ચાલુ થાય તે પહેલા આપી દેશે. પ્લીઝ ડોન્ટ ઇગ્નોર માય ક્વેશ્ચન એન્ડ આન્સર જેન્ટલી. તો પહેલી વસ્તુ છે, ઇગ્નોર કરવા જેવું હોતું નથી. હું ઇગ્નોર પ્રશ્ન કયા કરું છું, તો કે જે એક સમાન પ્રશ્ન આવતા હોય છે એમાંથી જ એક લઈ લો છો, એટલે બાકીના પ્રશ્નો ઇગ્નોર કરું છું. બીજી વાત તો કે જે પ્રશ્નોના જવાબ મેં ઓલરેડી અમુક વિડીયોમાં આપી દીધા હોય છે એ જ જવાબને હું ઇગ્નોર કરતો હોઉં છું. કંઈક નવીન સવાલ હોય, કંઈક અલગ પડતો સવાલ હોય, કંઈક વધારે કન્ફ્યુઝન લાગતો સવાલ હોય, એ જ સવાલ લેવાની કોશિશ કરતો રહું છું. બાકી તમે ખુદ જોઈ શકો છો, આમાંથી 63-65 આસપાસ કોમેન્ટ હતી, એમાંથી 19-20 કોમેન્ટ લીધેલી છે. તો તમે ખુદ વિચારી શકો છો કેટલી કોમેન્ટ છે એ સમાન આવે છે, અથવા તો કેટલી કોમેન્ટ છે જે જૂના સવાલ હતા એના જેવી જ આવે છે. તો એના આધારે એવા જ સવાલને ઇગ્નોર કરું છું. હવે તમારી વાત કરીએ તો હેન્ડીકેપ કોર્ટ કેસ ની માહિતી. તો હેન્ડીકેપ કોર્ટ કેસ શું છે, શેના માટે થયો છે, એની મેં એક વિડીયો બનાવી દીધો છે, એક વખત જોઈ લેજો. જોવો હોય તો, ન જોયો હોય તો કદાચ જોઈ લીધો હશે. પણ હવે એ કોર્ટ કેસની અંદર આગળ શું પ્રોસેસ થાય છે, શું બાબત છે, કઈ ઘટના બને છે, શું છે એ વિગત મને નથી મળી હજી સુધી. અને બીજું તો કે ક્યારે તમને ઓર્ડર મળશે, મતલબ હેન્ડીકેપ ઉમેદવારો એ બી માહિતી નથી મળી. પણ ચોક્કસ જરૂર મને માહિતી મળશે તો તમને વિડીયો થકી જરૂરથી આપી દઈશ, ચિંતા નહીં કરો. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન છે, નમ્રતા રામાનુજ લખે છે કે સર, ટેટ 2 ની ભરતીમાં ઇંગ્લિશનું મેરિટ કેટલું રહે છે? મારે ઇંગ્લિશ મેઇન સબ્જેક્ટ છે, તો ઇંગ્લિશમાં મિનિમમ મેરિટ કેટલું હોવું જોઈએ? તો પહેલી વસ્તુ છે, ટેટ 2 માં જાઓ કે ટાટમાં જાઓ કે ટાટ 2 ની અંદર જાઓ, તમારું મેરિટ મિનિમમ સારામાં સારું હોય તો જ તમારી ભરતીમાં વારો આવી શકે. મતલબ કે 60-65 અપ મેરિટ થતું હોય. જો ટાટની વાત કરીએ, ટાટ માધ્યમિકની, તો 60-65 આસપાસનું મેરિટ હોય તો લાગવાની શક્યતા રહે. ટાટ 2 ની ઉચ્ચતર માધ્યમિકની વાત કરો તો 55-60 ની વચ્ચે આવી શકે વારો. અને ટેટ 2 ની વાત કરો છો તો તમારે 68-70 આસપાસનું મેરિટ હોય તો શક્યતા સૌથી વધારે રહે છે દરેક વિષયમાં. કેમ કે આપણું ભાષા છે અને ભાષામાં 4 ભાગ પડી જતા હોય છે જગ્યાના આધારે, તો તકલીફ એના કારણે જ પડે છે. તો મેરિટ સારામાં સારું જેટલું હોય એટલી જ શક્યતા સૌથી વધારે રહે છે. પછી જગ્યા કેટલી છે એના આધારે પણ મેરિટ બનતું હોય છે, આ યાદ રાખજો. ત્યારબાદ છે હેમંત કુમાર ચૌધરી લખે છે કે વિદ્યા સહાયક બોન્ડની પ્રોસેસ શું છે? તો આ વિદ્યા સહાયકની લગભગ છે બોન્ડ માટે મેં એક વિડીયો કદાચ બનાવેલો છે, એક વખત ચેનલ પર ચેક કરજો. કદાચ મેં વિડીયો બનાવેલો છે, છતાં ન બન્યો તો તમને એક કહી દઉં કે બોન્ડ એવી મતલબ બોન્ડ છે એક પ્રકારની તમારી પાસે સોગંદનામું, મતલબ સમજો ને, તમે જે તમારી નોકરી સ્વીકાર કરો છો, નોકરીનો સ્વીકાર કરો ત્યારે તમારી પાસે એક બોન્ડ ભરાવે છે, 3 લાખનો બોન્ડ ભરાવે છે. તમે 3 વર્ષ સુધી છે એ જગ્યાએથી નોકરી છોડીને છે એની જ જગ્યામાં બીજી વખત નહીં જાવ એના માટેનો એ બોન્ડ ભરાવે છે. મતલબ 6 થી 8 માંથી તમારે છે પાછું 6 થી 8 માં જવું હોય, એ જગ્યા છોડીને તમારા નજીકના જિલ્લામાં 3 વર્ષની અંદર, તો તમારે બદલી માટે એટલે કે 3 લાખનો બોન્ડ ભરવો પડે છે. જો ન જવું હોય તો કોઈ વાંધો નથી, 3 વર્ષ પછી આપોઆપ તમારી જે બોન્ડની રકમ હતી જે કંઈ પણ હોય એ આપોઆપ રદ થઈ જશે. 3 વર્ષ પછી તમે બદલી કરી શકો છો. આખી આ પ્રોસેસ છે, એમાં બીજું કશું છે નહીં. પણ હા, એક વસ્તુ છે, તમે જોબ એક વખત એમાં મતલબ બોન્ડની રકમમાં સાઇન કરી છે તમે, તો 3 વર્ષ સુધી તમે જોબ છોડી શકતા નથી. હા, તમે ઉચ્ચતરમાં કયું ગમે જવું હોય તો જઈ શકો છો, પણ એની જ સ્ટ્રીમમાં જઈ શકતા નથી. ત્યારબાદ છે પ્રતિક આચાર્ય લખે છે કે સર, એમએડ કરવું છે 2022માં, ભરતી આવશે ટાટ 1 માં. મારે ટાટ 1 માં 145 આવે એવા છે, શું ચાન્સ ખરો 2019માં? તો પહેલી વસ્તુ છે 2022 તો હજી બહુ દૂરની વાત છે પ્રતિકભાઈ. 2019 ચાલે છે, 2020, 21, 22 3 વર્ષ છે. ત્યાં સુધી શા માટે એટલું બધું લાંબુ રાહ જોવો છો?
આ એક વસ્તુ છે, તમારે એમએડ કરવું છે તો એમએડ કરવું હોય તો ફટાફટ કરી નાખજો, કેમ કે એક વખત જોબ લાગી જશે, જોબ ઉપર લાગ્યા પછી તમે કોઈ ભણતર અભ્યાસ નહીં કરી શકો, જે આપણે રેગ્યુલર કોર્સ કહીએ છીએ, રેગ્યુલર કોર્સ એકય તમે નહીં કરી શકો, કેમ કે તમે જોબ ચાલુ છે, તમે એક્સટર્નલ કોર્સ કરી શકો છો, પણ રેગ્યુલર કોર્સ કોઈ નહીં. તમારે બી ખુદની એમએડ બાકી છે કરવું, તો સમય ન મેળવો, જોબ લાગી ગઈ એટલે એમએડ નથી થઈ શકતું. એમએડ કરવું હોય તો કરી નાખજો. બીજી વસ્તુ, ભરતી તો લગભગ છે દર વર્ષે 1.5-2 વર્ષે ભરતી આવતી જ હોય છે. 2019 માં બી આવશે, 2020-21 માં બી આવી શકે, 22 માં બી આવી શકે, કઈ નક્કી નહીં. આગળ શું થાય છે, કેવો સમય આવશે કેમ ખબર, પણ અત્યારે હાલ પૂરતી વાત એવી છે કે જૂન જુલાઈ આસપાસમાં ભરતી આવવાની શક્યતા છે. 9-10 માં હવે એક ગ્રાન્ટેડની છે કે સરકારી છે એ નથી ખબર. ત્યાર પછી સંજય મોદી લખે છે કે ટાટ 2 ની માર્કશીટ ક્યારે આવશે ઘરે? ટાટ 1 ની કેટલી ભરતી આવશે મેથ સાયન્સમાં? ટેટ 2 માં 62.72 મેરિટ છે, મેથ સાયન્સમાં ચાન્સ ખરો? તો પહેલી વાત છે કે ટાટ 2 ની અંદર માર્કશીટ ક્યારે ઘરે આવશે, તો એના બી ચોક્કસ ન્યૂઝ નથી. વચ્ચે કોઈ એવા ન્યૂઝ આપેલા હતા કે ટાટ 2 ની માર્કશીટ છે ડિસ્પેચ થવાની શરૂઆત થઈ ગઈ છે, એક અઠવાડિયા સુધીમાં એ મળી જશે, પણ એ વાતની બી અત્યારે 10-12 દિવસ થઈ ગયા છે, એટલે હજુ સુધી કોઈની પાસે માર્કશીટ આવી નથી, એટલે એના બી માહિતી છે નહીં. જ્યારે ફોન કરીએ છીએ ત્યારે એ લોકો બી આપણને પાકી માહિતી, સાચી માહિતી આપતા છે જ નહીં, એટલે એની કઈ એક્ઝેક્ટ માહિતી નથી તમને આપવા માટેની. બીજી વાત કીધું કે ટાટ 1 ની કેટલી ભરતી થશે મેથ સાયન્સમાં, હવે કોની કેટલી ભરતી થશે, ટોટલ ભરતી કેટલી થશે એ બી નથી ખબર, તો મેથ સાયન્સ ની તો કેમ ખબર હોય, એટલે એક્ઝેક્ટ ન્યૂઝ તો જ્યારે ભરતી આવશે ત્યારે તમને કહી શકું. ત્યારબાદ છે ટેટ 2 માં 62.72 મેરિટ છે, મેથ સાયન્સમાં ચાન્સ કરો? હા, ચોક્કસ ચાન્સ કરો. 62.72 મેરિટ સારું, પણ હા ભરતી મોટી થાય તો ચાન્સ તમને લાગવાની શક્યતા સૌથી વધારે છે. ત્યારબાદ છે ઠાકોર હેમજી કુમાર અમરાભાઈ લખે છે કે સર મારે બીએડ માં 84.70% ને બદલે 87% લખાઈ ગયું છે, કોઈ પ્રોબ્લેમ ખરો? હા ચોક્કસ, ઘણો બધો પ્રોબ્લેમ, કેમ કે 84.70% તમારે થાય છે ને તમે 87% લખ્યા છે, 2.83 આસપાસ ટકાનો ડિફરન્સ આમાં આવે છે. તો આ ડિફરન્સ છે, એ ડિફરન્સ તમને તકલીફ આપે છે. તો હવે તમે શેમાં ફોર્મ ભર્યું છે, શેની તમે માહિતી કરો છો એ તો વિગતમાં નથી લખેલી, પણ ગમે એમાં ફોર્મ ભર્યું છે, જેમાં બી ફોર્મ ભર્યું છે, તમારી એક્ઝેક્ટ માહિતી જ તમારે આપવી પડે છે. તમારી પોઈન્ટની પણ માહિતી સાચી આપવી પડે છે, ખોટી આપવાની હોતી નથી. પણ હા, જો એક વસ્તુ આમાં એ બની શકે કે જ્યારે ફોર્મ ચકાસણી કરવા માટે શરૂઆતમાં સ્ટેજમાં મતલબ શરૂઆતનો સ્ટેજ હોય તો નથી વાંધો આવતો, કેમ કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન જ્યારે થશે તમારું પહેલી વખત, ત્યારે ઓટોમેટિક એ લોકો તમારા માર્ક્સ સુધારીને કમ્પ્લીટ કરી દેશે જે કંઈ પણ હશે. પણ આગળ એક વખત વહી ગઈ પ્રોસેસ તો તકલીફ થવાની શક્યતા રહે. પણ હા, લગભગ તકલીફ બહુ ઝાઝી બધી હોતી પણ થાય ખરા, એટલે એક વખત શાંતિથી જોઈ લેજો. તમે તમારી રીતે ફોર્મને વ્યવસ્થિત, અને એવું લાગે તો ફરીવાર પાછું ફોર્મ ભરી દેજો. ત્યારબાદ છે પટેલ તેજસ લખે છે કે ઈબીસી સર્ટિફિકેટની વેલિડિટી કેટલી હોય છે? જો હું 31 માર્ચ પહેલા ઈબીસી કઢાવવું તો 1 એપ્રિલ ફરીથી કઢાવવું પડે? તો પહેલી વસ્તુ છે, અત્યારે કાસ્ટને જે સર્ટિફિકેટ આપણે કાઢીએ છીએ અનામત માટેનું, એની 3 વર્ષની વેલિડિટી આપે છે. હવે તમારું જે ઈબીસી સર્ટિફિકેટ છે, ઈબીસી સર્ટિફિકેટ કેટલા વર્ષની માન્યતાવાળું છે, તમને એના સર્ટિફિકેટની અંદર નીચે લખેલું છે કે આ સર્ટિફિકેટ એટલા વર્ષ માટે, કેટલા મહિના માટે માન્ય છે, એવું લખેલું છે. એક વખત શાંતિથી વાંચો જોજો, કોઈનું તમારા નજીકના કોઈ મિત્રે કઢાવ્યું હોય તો તમને ખ્યાલ હશે. જો 3 વર્ષનું હોય તો તમે અત્યારે કઢાવો કે થોડાક વર્ષ મતલબ એપ્રિલમાં કઢાવો, કોઈ ફરક પડે નહીં. પણ હા, જરૂર છે કે એપ્રિલમાં જ કઢાવો, કેમ કે ત્યારથી નવું નાણાકીય વર્ષ શરૂ થઈ જાય છે, એટલા માટે ત્યારે તમારું કામ આવે. 31 છે 1 વર્ષ પૂરું થાય છે, પછી તમે 30 માર્ચે કઢાવ્યું છે તો 31 તમારું 1 વર્ષ પૂરું થઈ જાય છે એ સર્ટિફિકેટ. જો 3 વર્ષનું માન્ય હશે તો 1 એપ્રિલ તમારું બીજું વર્ષ શરૂ થાય છે. તો આ એક રહે છે પ્રોસેસ, એક વખત જોઈ લેજો. કોઈ નજીકના કોઈ મિત્રે કઢાવ્યું હોય તો વિશેષ સર્ટિફિકેટમાં કેટલા વર્ષની માન્યતા છે, 3 વર્ષ છે કે 5 વર્ષ છે, શું છે, એક વખત શાંતિથી જોઈ લેજો. એના આધારે પછી કઢાવજો, અને બને તો એપ્રિલમાં જ કઢાવજો, માર્ચનું કઢાવવાનો કોઈ મતલબ રહેતો નથી. ત્યારબાદ છે રાજપૂત અનિતા લખે છે કે સર મેં એમએસસી મદુરાઈ યુનિવર્સિટીથી કર્યું છે, તો એના પર્સેન્ટેજ શિક્ષણ સહાયક ભરતી કે વિદ્યા સહાયક ભરતીમાં એડ થશે? એકચ્યુઅલી જ્યારે આ યુનિવર્સિટીથી એડમિશન લીધું હતું ત્યારે એ વેલિડ હતી, પણ હવે ના પાડે છે, પણ ચોક્કસ ઇન્ફોર્મેશન મળતી નથી કે ગવર્મેન્ટ જોબ માટે વેલિડ છે કે નહીં. તો આમાં પહેલી વસ્તુ તમને એ કહી દઉં કે મદુરાઈ હોય કે ગમે યુનિવર્સિટીમાં હોય, તમને જો તમે જ્યારે ફોર્મ ભરો છો કે એડમિશન લો છો ત્યારે જો એની માન્યતા હોય મળેલી, અને જો કોઈ સરકારે પરિપત્ર કર્યો હોય કે જાહેરનામું કરેલું હોય, તો આમાં એક જ વસ્તુ તમારું પોતાનું છે કે તમે જે વર્ષે મતલબ તમારું એમએસસી ક્લિયર કરેલું છે, એમએસસી કયા વર્ષે ક્લિયર કરેલ છે, અને તમે કોઈ પરિપત્ર હોય કે કોઈ જાહેરનામું બહાર પડેલું હોય કે જેમાં મદુરાઈ યુનિવર્સિટીની છે ના પાડેલી હોય કે આનું માન્યતા આ વર્ષથી નીકળાય, અને જો એમાં એ તમારું વર્ષ આવતું હોય જે એમએસસી ક્લિયર કરેલું છે, મતલબ દાખલા તરીકે 2016-17 માં એમએસસી ક્લિયર કર્યું છે, 2017 માં બરોબર, 2016-17 માં,
અને સરકાર પરિપત્ર બહાર પાડે છે કે 2015-16 સુધીના ઉમેદવારોનું છે માન્ય ગણાશે, 2016-17 થી નહીં ગણાય તો તમારું માન્ય ન ગણાય, પણ 2017-18 થી માન્ય નહીં ગણાય એવી રીતના કોઈ પરિપત્ર હોય તો તમારું ગણાય, કેમ કે તમે 16-17 માં પૂરું કર્યું છે. તો આ એક ડિફરન્સ છે. એટલે આના માટે તમારે એની માટે જે માહિતી છે મધુરે કઈ બી એની કે વેલિડ નથી કે વેલિડ નહીં ગણાય એવી કોઈ માહિતી મળે તો ચોક્કસ મેળવજો, એના આધારે તમે નક્કી કરી શકશો, બાકી તમને તકલીફ થશે. ત્યારબાદ છે વિકાસ પટેલ લખે છે કે સર ટાટ ભરતીનું મેરિટ કાસ્ટ વાઇઝ બને છે કે પછી સબ્જેક્ટ વાઇઝ બને છે? બંને રીતે બને, કાસ્ટ વાઇઝ બી બને અને સબ્જેક્ટ વાઇઝ બી બને. પહેલી વસ્તુ સબ્જેક્ટ વાઇઝ કહે છે કે ગણિત વિજ્ઞાનનો અલગ હોય છે, ગણિત ઇંગ્લિશનો અલગ હોય છે, સંસ્કૃતનો, એટલે કે સબ્જેક્ટ વાઇઝ એ રીતે બને છે. હવે દરેક સબ્જેક્ટની અંદર કાસ્ટ પ્રમાણે આવવાનું જ તે. ઇંગ્લિશમાં તો કે કાસ્ટ પ્રમાણે ઓપન એસસી એસટી ઓબીસી ઈબીસી જે કંઈ પણ આવશે હવે પીએચ બરોબર એ કાસ્ટ પ્રમાણે, તો કાસ્ટ પ્રમાણે બી બને છે અને સબ્જેક્ટ પ્રમાણે બી બને છે, કેમ કે દરેકના સ્ટુડન્ટ અલગ અલગ હોય છે એટલા માટે. ત્યારબાદ સચિન નાયક લખે છે કે આગામી ભરતી માટે અંદાજિત મેરિટ વિશે ખ્યાલ આપો અને ગ્રાન્ટેડ તથા સરકારી શાળાઓને તમામ માહિતી આપી તેમના વચ્ચેનો ભેદ સમજાવવા વિનંતી. અપેક્ષા સહ નમસ્કાર. સચિન નાયકભાઈ હા ચોક્કસ છે, મેરિટ વિશે એક વિડીયો બનાવું છું. બીજું તો કે ગ્રાન્ટેડ અને સરકારી શાળાઓની તફાવત ડિફરન્સ બંને વચ્ચે શું છે એની બી તમને માહિતી આપતો એક વિડીયો બનાવું છું. જ્યારે આપીશ ત્યારે દરરોજ શરૂઆતથી અત્યારે હું એક્ઝેક્ટ તારીખ એક્ઝેક્ટ સમય નહીં આપી શકું, પણ આ ચોક્કસ બંનેના વિડીયો આવવાના છે એ ત્યારે જોઈ લેજો. ત્યારબાદ છે બોય ભાવેશ લખે છે કે પોલીસ ભરતી ક્લિયર થયા પછી જીએસઆરટીસી કંડક્ટર વેટિંગ અપડેટ થશે, શું લાગે છે સર? રિપ્લાય પ્લીઝ. તો પહેલી વસ્તુ હવે જો જીએસઆરટીસી અને હાઈકોર્ટ આ બંનેનું એવું કામ છે ને લોલમ લોલ જેવું લાગ્યું છે, એટલે એનું એક્ઝેક્ટ તમને ન કહી શકો ક્યારે શું થશે, કેવી રીતના થશે, ક્યારે શરૂ થશે, પણ હા પોલીસ ભરતીની કદાચ પ્રોસેસ પૂરી થાય પછી શરૂ થાય, કેમ કે અત્યારે જો મિત્રો અત્યારે બધી પ્રોસેસ અટકી ગયેલી છે આચારસંહિતાને કારણે. આચારસંહિતા જેવી ઉઠશે, ઇલેક્શન જેવી પૂરું થશે પછી બધી ભરતી પ્રક્રિયા શરૂ થવાની છે, એટલે ત્યાં સુધી તો કોઈ પ્રક્રિયા ન ચાલે. ત્યારે જો ત્યારે શું થાય છે ત્યારે તમને ખબર પડે છે. ત્યારબાદ પટેલ વસંતી લખે છે કે સર પેપર લીક થઈ શક્યું ન હતું, સો રિઝલ્ટમાં સેટિંગ થાય છે કે શું, બીકોઝ હજુ સુધી આવ્યું નથી. તો પહેલી વસ્તુ કહી દઉં મિત્ર કે રિઝલ્ટની અંદર છે કોઈ પણ પ્રકારનું માર્ક્સનું સેટિંગ થતું નથી. તમારા મનમાં જે ઘણા બધાના મનમાં આ પ્રશ્ન રહેલો છે કે રિઝલ્ટનું સેટિંગ થતું હોય છે, માર્ક્સમાં સુધારો વધારો થશે, એવું નથી હોતું. પણ હા રિઝલ્ટ શા માટે નથી આવ્યું એનું કારણ નથી મળતું એ ચોક્કસ વિચારવા જેવું છે કે શા માટે રિઝલ્ટ હજુ સુધી આવ્યું નથી, કેમ કે એના પછી બી ઘણી બધી એક્ઝામો લેવાઈ ગઈ, એની બી મતલબ પોલીસની જે એક્ઝામ લેવાની એની બી રિઝલ્ટ આવી ગયું અને એની બી ભરતી પ્રક્રિયા આમ કહી તો ઓલમોસ્ટ પૂરી બી થઈ ગઈ, જે કંઈ પણ ગણો. પણ આપણું તાટની હજી તો કોઈ ભરતી પ્રક્રિયાની કોઈ મતલબ રિઝલ્ટની બાબતની કાંઈ બી હજી કોઈ જેને કહે ને કે દૂર દૂર સુધી કશું દેખાતું છે જ નહીં. એટલે હા ચોક્કસ આ બની શકે, પણ એક વસ્તુ યાદ રાખજો કે કોઈ પણ પ્રકારના માર્ક્સનું સેટિંગ થતું નથી. આપણા મનમાં જે આ પ્રશ્ન રહેલો છે એ દૂર કરી લેવા જેવો જરૂરી છે. ત્યારબાદ છે એ વસંત વાસાણી લખે છે કે નમસ્કાર ભાવેશ સર, મારા પત્ની ધોરણ 12 પાસ છે, તેના તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લર્કની પરીક્ષા માટે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે તેનું નામ લગ્ન પહેલાનું આવશે કે લગ્ન પછીનું, કેમ કે તેના એલસી ધોરણ 12 માર્કશીટ માં લગ્ન પહેલાનું નામ છે, એટલે કે પાછળ તેના પિતાનું નામ છે અને પાન કાર્ડ આધાર કાર્ડ વગેરે આઈડી પ્રૂફમાં મેરેજ પછીનું એટલે કે પાછળ મારું નામ છે. એના માટે જાણકારી આપજો જેથી કરીને ભરતી વખતે કોઈ વાંધો ન આવે. તો આમાં એક જ વસ્તુ ક્લિયર તમને કહી દો, આજ તકલીફ આજ સમસ્યા મારા ઘરે બી થઈ છે. મારું જે લગ્ન થયા છે મારા મતલબ જે મિસિસ ઘરના છે એનું બી અટક અલગ છે, એના નામની પાછળ બી એના પપ્પાનું નામ આવે છે, એને જ્યાં સુધી ભણેલા છે ત્યાં સુધી એનો તમામ સર્ટિફિકેટ છે એના પપ્પા નામના સાથેના છે, એમાં મારું નામ કશે આવતું નથી. તમારા જેમ એના આઈડી પ્રૂફમાં મારું નામ આવે છે, ખાલી એટલો ફરક છે. પણ જ્યારે તમે ફોર્મ ભરો છો ત્યારે યાદ રાખજો ફોર્મ ભરતી વખતે તમારે છે એ તમારું એલસી પ્રમાણે જે નામ હોય છે એનું એલસી માં જે નામ આવતું હોય છે, એની માર્કશીટમાં જે નામ આવતું હોય છે એ નામ જ તમારે દેવાનું હોય છે, કેમ કે નામ છે એ લોકો મેચ કરતા હોય છે. એટલે નામને આધારે એની પાસે જે એના પ્રૂફ હોય છે જૂના કોઈ, તો એ બી સાચવી રાખજો, કદાચ જરૂર પડે તો તકલીફ ન થાય એટલા માટે. બીજું કોઈ તકલીફ લેવા જેવું આમાં તમે તમારા મતલબ તમારા નામની પાછળનું નામ હોય એવું નામ લગ્ન પછીનું નામ તમે છે કોઈ ભરતીમાં કોઈ ફોર્મમાં ભરતા નહીં, એના જૂના નામથી જ ફોર્મ બધા ભરજો. એની કાસ્ટ જે કાંઈ પણ છે એ બધું જૂના પ્રમાણે જ ચલાવજો. ત્યારબાદ છે અર્જુન પટેલ લખે છે કે સર જીપીએસસી માં જે પીઆઈ એટસેટ્રા ફોર્મ પહેલા ભર્યું હતું પણ હવે પાછું ભરવું પડશે, પ્લીઝ રિપ્લાય. હવે આના માટે મને બી માહિતી મળે છે કે જે લોકોએ પહેલા ફોર્મ ભર્યો હતો જીપીએસસી જે શરૂઆતના એક્ઝામ જાહેરાત આપી હતી જ્યારે ફોર્મ ભરાયા હતા અને પછી વચ્ચે અટકી ગઈ હતી 10% અનામતને કારણે, તો એમાં એવી માહિતી મળે છે કે ફરીવાર પાછું ફોર્મ ભરવું પડશે. હવે એક્ઝેક્ટ ચોક્કસ માહિતી નથી, યાદ રાખજો આ કન્ફર્મ માહિતી નથી, પણ આ માહિતી આવા ન્યૂઝ જે કંઈ પણ ગણો એ મળ્યા છે, ફરીવાર ફોર્મ ભરવું પડે છે.
તો આના માટે એક વસ્તુ તમને કહી શકું કે જીપીએસસી ની જે હેલ્પલાઇન હોય છે તો એ હેલ્પલાઇન નંબર ઉપર ફોન કરીને જાણી લો કે ફોર્મ પાછું ભરવાનું છે કે નથી ભરવાનું, તો તમને એક્ઝેક્ટ માહિતી મળશે. કેમ કે અત્યારે તો માહિતી એવી જ છે કે ફોર્મ ભરવું પડે છે પાછું. ત્યારબાદ છે છેલ્લો સવાલ છે ઈઝી તબલા રોહન દવે લખે છે કે 55 જગ્યા હાઈકોર્ટે પટ્ટાવાળાનું મેરિટ કેટેગરી વાઇઝ કેટલું રહ્યું અને 169 સિલેક્ટરને બોલાવવાનું કારણ શું? તો પહેલી વસ્તુ છે મેરિટ કેટલું અટક્યું છે એની માહિતી નથી મળી. અને બીજો તમારો સવાલ છે કે 179 લોકોને બોલાવવાનું કારણ શું? તો એનું એક જ કારણ છે કે તમારી જેટલી જગ્યા હોય એ જગ્યાના છે અમુક ટકા વધારે અમુક ગુણા વધારે લોકોને બોલાવવાના હોય જ છે. એટલે કે કોઈ મતલબ 55 છે તો એના 2 કે 3 કે 5 કે 10 ગણા ઉમેદવાર જે રીતના બોલાવે એ રીતના ઉમેદવારોને બોલાવવા પડે જ છે નિયમ મુજબ. એટલા માટે 179 ને બોલાવેલા હતા. આવું શા માટે? તો કે એનું બી કારણ કહી દઉં છું. કેમ કે એ લોકો એક જ સાથે જો ભરતી પતાવવાની હોય એના માટે હોય છે. કેમ કે બધા હાજર નથી રહી શકવાના, અમુક ગેરહાજર હોય તો એની જગ્યાએ છે એના પછીના વ્યક્તિનો વારો આવી જાય. એટલા માટે છે વધારે ઉમેદવારોને જ બોલાવે છે. ગમે ભરતી પ્રક્રિયામાં તમે જશો, આની તમામ ભરતી પ્રક્રિયામાં તમે જોઈ જશે જેટલી જગ્યા છે એના 10 ગણા, એના 5 ગણા, એના 3 ગણા, એના 2 ગણા ઉમેદવારોને છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે કે બીજી પ્રોસેસ માટે બોલાવતા હોય છે. એટલે આ જે કારણ છે, બીજું કોઈ કારણ નથી. તો બસ મિત્રો, આ જ બધા સવાલ હતા આપણા આજના આ સન્ડે કોમેન્ટ બોક્સના વિડીયોની અંદર. આશા રાખું છું કે આમાં તમારા તમામ સવાલના જવાબ અને તમારા મનમાં જે કન્ફ્યુઝન છે, ડાઉટ છે એ ક્લિયર થઈ ગયા છે, દૂર થઈ ગઈ છે કન્ફ્યુઝન. અને વિડીયો તમને મિત્રો સારો લાગ્યો છે તો વિડીયો જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, બીજા મિત્રો સુધી આ માહિતી પહોંચે માટે વિડીયોને શેર કરી દેજો. અને આવી જ માહિતી માટે, આવા જ કન્ટેન્ટ માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને સાથોસાથ મને ઇન્સ્ટાગ્રામ ઉપર પણ ફોલો કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી આવજો. ધન્યવાદ. सारे जहां से अच्छा हिंदुस्तान हमारा.